નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ઓનલાઈન વર્ગખંડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 હિન્દી વિષય અંતર્ગત 12મો પાઠ રાની, જે ગદ્ય પાઠ છે, તેના વિશે અભ્યાસ કરીશું. મિત્રો, રાની પાઠ વિશે આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી હતી કે રાની એ કોઈ મહેલની રાણી કે મહારાણી નથી, પણ આ એક ઘોડીનું નામ છે. આપણે પાઠમાં શું શું જોયું હતું એના અગત્યના મુદ્દા વિશે ચર્ચા કરીએ તો સૌ પ્રથમ ઇન્દોરમાં મહાદેવી વર્મા, જે આ પાઠના લેખિકા છે, એ નાનપણમાં રહેતા હતા ત્યારે ગધેડા ઉપર જતા અંગ્રેજોના છોકરાને જુએ છે. આ ગધેડા ઉપર બેસેલા છોકરાઓને જોઈ અને એને પણ ઘોડા પર બેસવાની ઈચ્છા થાય છે. એટલે મહાદેવી વર્મા અને ઘરના બીજા બાળકો ઘોડા ઉપર બેસવાની જીદ કરે છે અને કહે છે કે ઘોડા પર બેસવાનો અધિકાર અમારો પણ છે. ત્યારે જીદ કરવાથી બાબુજી છે એ ઘરમાં છે ઘોડી લાવી આપે છે. રાની નામની ઘોડી આવે છે. બાળકોની માગણી અનુસાર એ ઘોડીને લાવવામાં આવે છે અને એના માટે છુટ્ટન નામનો એક ઘોડાની દેખભાળ કરવાવાળો વ્યક્તિ એટલે કે નોકર પણ રાખવામાં આવે છે. રાની ઘોડી જે છે એને જોઈને બાળકોને બહુ ગમી નહીં, પણ પછી ધીમે ધીમે એને રાની પ્રત્યે પ્રેમ થઈ ગયો. રાની તો એકદમ સુંદર હતી. તેના ચમકતા ચહેરા પર જો દ્રષ્ટિ પડી જાય તો ત્યાંને ત્યાં જ અટકી જતી હતી. એની ચોકલેટી રંગની ઝૂલતી કેશવાળી હતી. પારદર્શક આંખો, ઉજળા દાંત, લાલ જીભ, ગુલાબી હોઠ, મોરપીંછ જેવી પૂંછ અને સુગઠિત શરીર, આવું બધું જ આકર્ષક એ રાનીમાં લાગતું હતું. ત્યારબાદ ધીમે ધીમે રાની છે એ બાળકો સાથે હળી મળી ગઈ અને બાળકોની મિત્ર બની ગઈ. બાળકો એના શરીર પર રમતા, બાજતા, ઝૂલતા, એની કેશવાળી ઉપર ફૂલ ખોસતા, આવી રીતે અલગ અલગ રીતે એની સાથે રમતા હતા. તો આમ ધીમે ધીમે એ બાળકોની એકદમ નજીક આવી ગઈ. હવે આપણે આગળ પાઠનો અભ્યાસ કરીએ. આપણે ગયા તાસથી જે બાકી હતું ત્યારથી અભ્યાસ કરીએ. फिर हमारी घुड़सवारी का कार्यक्रम आरंभ हुआ. मेरे और बहन के लिए सामान्य छोटी पर सुंदर जीन खरीदी गई और भाई के लिए चमड़े के घेरे वाली ऐसी जीन बनवाई गई जिससे संतुलन खोने पर भी गिरने का भय नहीं था. પછી અમારો ઘોડી સવારીનો કાર્યક્રમ શરૂ થયો. મારી અને બહેન માટે સામાન્ય સુંદર નાનકડી એવી જીન બનાવવામાં આવી. જીન એટલે ઘોડી ઉપર બેસવા માટે રાખવામાં આવતું પલાણ જેને કહેવાય, બરાબર, જેને સ્ટેન્ડ કહેવાય. એમનેમાં આપણે બેસી શકીએ નહીં. મહાદેવી અને તેમની બહેન માટે આ પ્રકારની જીન ખરીદવામાં આવી, જ્યારે ભાઈ માટે ચામડાના ઘેરાવાળી એક એવી જીન બનાવવામાં આવી જેનાથી કદાચ સંતુલન ખોરવાઈ જાય તો પણ પડવાનો ભય ન રહે, કારણ કે ભાઈ હતો એ થોડો નાનો હતો. હવે આપણે આગળ જોઈએ. बाहर के चबूतरे पर खड़े होकर हम बारी बारी से रानी पर आरूढ़ होते और छुट्टन साथ दौड़ता हुआ हमें घुमाता. सवेरे भाई बहन घूमते और स्कूल से लौटने पर तीसरी पहर या संध्या समय मेरे साथ यह कार्यक्रम दोहराया जाता. બહારના ચબૂતરા ઉપર ઊભા રહીને અમે એક પછી એક રાની ઉપર બેસતા. છૂટન સાથે અમને દોડતો અને સાથે અમને એક ઘોડી ઉપર ફેરવતો. અને મિત્રો, ચબૂતરા ઉપર શા માટે ઊભા રહેતા? કારણ કે ઘોડી છે એ થોડી બાળકો કરતાં ઊંચી હતી, એટલે એના પર બેસવા માટે ચબૂતરા ઉપર ઊભા રહેતા અને ત્યાંથી બેસતા અને પછી સવારી કરતા. આમ આ સવારી કરવાનો સમય નિશ્ચિત હતો કે સ્કૂલેથી પાછા આવી અને એ છૂટીને ઘોડી ઉપર બેસતા અને સાંજે પણ આ કાર્યક્રમ થતો હતો. परंतु ऐसी सवारी से हमारी विद्रोही प्रकृति कैसे संतुष्ट हो सकती थी? પણ આવી સવારીથી અમારી
વિદ્રોહી પ્રકૃતિ એટલે તોફાની સ્વભાવ કેવી રીતે સંતોષ પામતો હતો? કારણ કે તોફાની હોય તો આવે શાંત જે ઘોડી આપણને ફેરવે તો એમાં અમે સંતુષ્ટ ન હતા. अस्तबल में रानी की गर्दन में झूलकर तथा स्टूल के सहारे उसकी पीठ पर चढ़कर भी हमें संतोष न होता था. અસ્તબલ જ્યાં ઘોડી રહેતી હતી ત્યાં રાણીના ગળા ઉપર હિંચકા ખાઈ અને ટેબલના સહારે એની પીઠ ઉપર ચડીને અમને સંતોષ થતો ન હતો. अंत में एक छुट्टी के दिन दोपहर में सबके सो जाने पर हम रानी को खोलकर बाहर ले आए और चबूतरे पर खड़े होकर उसकी नंगी पीठ पर सवारी करके बारी बारी से अपनी अधूरी शिक्षा की पूरी परीक्षा लेने लगे. હવે અંતે એક વખત આમની ધીરજ ખૂટી એટલે શું કર્યું તો કે એક દિવસ રજાનો સમય હતો ત્યારે બપોરના સમયમાં બધા સૂઈ ગયા ત્યારે રાનીને જ્યાં બાંધી હતી ત્યાંથી ખોલીને બહાર લઈ ગયા અને ચબૂતરા ઉપર ચડીને એની ખુલ્લી પીઠ ઉપર, કારણ કે જે જીન લગાવવામાં આવતું હતું એ આજે બાંધ્યું ન હતું તો એની ખુલ્લી પીઠ ઉપર સવારી કરીને એક પછી એક બધાએ પોતાની અધૂરી પરીક્ષા હતી અધૂરી શિક્ષા હતી એની પૂરી પરીક્ષા આપી. એટલે એનો અર્થ એમ થાય છે કે હજી તો એને બેસતા આવડતું નહોતું અને આ બધા જ બેસવા લાગી ગયા. यह स्वाभाविक ही था कि ताजरानी हमारी अराजक प्रवृत्तियों से प्रभावित हो जाती. वास्तव में बालकों में चेतना के विभिन्न स्तरों का बोध न होकर सामान्य चेतना का ही बोध रहता है. अतः उनके लिए पशु पक्षी वनस्पति सब एक परिवार के हो जाते हैं. આ સ્વાભાવિક જ હતું કે તાજરાની અમારી આવી બધી પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈ જતી હતી. નારાજ થતી નહોતી, પ્રભાવિત રહેતી હતી. કારણ કે બાળકોની ચેતનાના વિભિન્ન સ્તરો, અલગ અલગ જે સ્તરો છે એના બોધ એને હોતો નથી. એને તો સામાન્ય ચેતનાનો જ બોધ હોય છે, એને સામાન્ય સમજણ જ એમાં રહેલી હોય છે. એટલે એના માટે પશુ પક્ષી વનસ્પતિ આ બધું જ એક પરિવારનો એક હિસ્સો હોય છે. निकी रानी की पूंछ से झूलने लगता था. रोजी इच्छानुसार उसकी गर्दन पर उछल कर चढ़ती और नीचे कूदती थी और हम सब उसकी पीठ पर ऐसे गर्व से बैठते मानो मयूर सिंहासन पर आसीन हो. નિકી જે નોળિયો હતો તે રાનીની પૂંછથી હિંચકા ખાતો, રોઝી છે એની ગરદન પાસે કૂદી કૂદીને ચડતો અને અમે બધા એની પીઠ ઉપર એવા ગર્વથી બેસતા કે જાણે મોરના સિંહાસન પર બેઠા હોય. रानी हम सब की शक्ति और दुर्बलता जानती थी. उसकी नंगी पीठ पर आयाल पकड़कर बैठने वालों को वह दुल की चाल से इधर उधर घुमाकर संतुष्ट कर देती थी. परंतु एक बार मेरे बैठ जाने पर भाई ने अपने हाथ की पतली संटी उसके पैरों में मार दी. चोट लगने की तो संभावना ही नहीं थी, परंतु इससे न जाने उसका स्वाभिमान आहत हो गया या कोई दुखद स्मृति उभर आई. वह ऐसे वेग से भागी मानो सड़क, पेड़, नदी, नाले सब उसे पकड़ बांध रखने का संकल्प किए हो. શું કહ્યું છે આ પેરેગ્રાફમાં સમજીએ. રાની આમ તો અમારી શક્તિ અને દુર્બલતાને જાણતી હતી. એની ખુલ્લી પીઠ ઉપર જ્યારે પણ બેસતા એને આયાલ એટલે કેશવાળા જે એના વાળ છે એ પકડીને અમે બેસતા ત્યારે એ અમને હલકી હલકી જે સવારી ગોળ ગોળ ફેરવી અને અમને બધાને ખુશ કરી દેતી હતી, સંતુષ્ટ કરી દેતી હતી. પણ એકવાર જ્યારે હું બેસી ગઈ, મહાદેવી પોતાનો પ્રસંગ કહે છે કે હું જ્યારે બેસી ગઈ ત્યારે ભાઈએ પોતાના હાથમાં રહેલી પાતળી સોટી એના પગમાં મારી દીધી. હવે એ સોટી પાતળી હતી એટલે વાગવાની તો સંભાવના નહોતી, પણ ખબર નહીં કેમ એનું સ્વાભિમાન હણાયું હોય અથવા તો કોઈ બીજી દુઃખદ સ્મૃતિ જે ભૂતકાળમાં બની છે એ યાદ આવી હોય એમ લાગ્યું અને એ એવા વેગ સાથે ભાગી
કે જાણે પહાડ, પર્વત, નદી, નાળા આ બધું જ એને બાંધવાના સંકલ્પ લઈને ઊભા હોય. એટલે ખૂબ જ ઝડપથી ભાગી. હવે શું થાય છે? कुछ दूर मैंने अपने आप को उस उड़न खटोले पर संभाला, परंतु गिरना तो निश्चित था। मेरे गिरते ही रानी मानो अतीत से वर्तमान में लौट आई और इस प्रकार निश्चल खड़ी रह गई जैसे पश्चाताप की प्रस्तर प्रतिमा हो. થોડી વાર પછી મેં એને જેમ તેમ કરી અને એ ઉડન ખટોલા ઉપર પોતાની જાતને સંભાળી, કારણ કે રાની તો દૂર દૂર ખૂબ ઝડપથી ભાગી રહી હતી, પણ પડવાનું તો નક્કી જ હતું. મારા પડતાની સાથે જ જાણે રાની પોતાની જૂની યાદોમાંથી પાછી વર્તમાનમાં આવી ગઈ હોય અને એક પ્રાયશ્ચિત કરી રહી હોય એવા ભાવથી મારી સામે ઊભી રહી. साथियों की चीख पुकार से सब दौड़े और फिर बहुत दिनों तक मुझे बिछाने पर पड़ा रहना पड़ा. स्वस्थ होकर रानी के पास जाने पर वह ऐसी करुण पश्चाताप भरी दृष्टि से मुझे देखकर हिनहिनाने लगी કે મેરે આંસુ આ ગયે. સાથી મિત્રોની ચીખ એટલે ચીસ સાંભળીને બધા દોડીને આવ્યા અને પછી મારે ઘણા દિવસ સુધી બિછાને પર પડા રહેના પડા, એટલે પથારીઓ ઉપર રહેવું પડ્યું. અને પછી સ્વસ્થ થઈને બધું જ સારું થઈ ગયું. ત્યાર પછી હું રાનીની પાસે ગઈ તો એ એવી કરુણતા ભરી દ્રષ્ટિથી જોઈ રહી હતી જેને જોઈને મને आंख आंसू निकल गया. एक बार भाई के जन्मदिन पर नानी ने उसके लिए सोने के कड़े भेजे. सामान्यतः हम कोई भी नया कपड़ा या आभूषण पहनकर रानी को दिखाने अवश्य जाते थे. सुंदर छोटे छोटे शेर मोह वाले कड़े पहनकर भाई भी रानी को दिखाने गया और न जाने किन प्रेरणा से वह दोनों कड़े उतारकर रानी के खड़े सतर्क कानों में वलय की तरह पहना आया. નાનીએ મહાદેવીના ભાઈના જન્મદિવસે વાઘના મોઢિયાવાળા કડા મોકલ્યા હતા અને બાળકોને રાની પ્રત્યે ખૂબ પ્રેમ હતો. કોઈ પણ નવું કપડું લે તો એને દેખાડવા માટે જરૂર જતા હતા. તો તેના ભાઈએ એ કડા રાનીના કાનમાં પહેરાવી દીધા અને પછી બાળકો એને ભૂલી જાય છે. फिर हम सब खेल में कड़ों की बात भूल गए. संध्या समय भाई के कड़े रहित हाथ देखकर जब माँ ने पूछताछ की तब खोज आरंभ हुई, पर कहीं भी कड़ों का पता नहीं चला. પછી સંધ્યાના સમયમાં ભાઈના કડા વગરના હાથ જોયા એટલે માએ પૂછતાછ કરી અને એની શોધખોળ શરૂ થઈ ગઈ, પણ ક્યાંય સોનાના કડા મળે નહીં. रानी अपने कान को खुरों से खोदती और हिनहिनाती रही. રાની પોતાના કાનથી જે ખરી હતી એને ખોદતી હતી અને હણહણતી હતી. अंत में बाबूजी का ध्यान उसकी ओर गया और उन्होंने मिट्टी हटाने का आदेश दिया. અંતે બાબુજીનું ધ્યાન તેના તરફ ગયું અને એ જે જગ્યાએ આવી હરકત કરી રહી હતી ત્યાં માટી હટાવવાનો આદેશ આપ્યો. किसी ने कुछ गहरा गड्ढा खोदकर दोनों कड़े गाड़ दिए थे. કોઈકે એક મોટો ખાડો ખોદી અને આ બંને કડા દાટી દીધા હતા. दंड तो किसी को नहीं मिला, परंतु रानी सारे घर के हृदय में स्थान पा गई. દંડ તો કોઈને મળ્યો નહીં, કારણ કે કોઈને ખબર ન હતી કે આ કડા કોણે છુપાવ્યા છે. પણ આ ઘટના પછી રાની છે એ બધા જ ઘરના સદસ્યના હૃદયમાં સ્થાન પામી ગઈ. એક ઘટના અપની વિચિત્રતા મેં સ્મરણીય है. एक બીજી ઘટના પણ અમારી વિચિત્રતામાં યાદ છે. एक सवेरे उठने पर हमने रानी के पास एक छोटे से घोड़े के बच्चे को रखा. એટલે એક વખત અમે ઉઠ્યા પછી અમે રાનીની પાસે એક ઘોડાના બચ્ચાને રાખ્યો. ઘોડાના બચ્ચાને જોયો. यह कहा था, कह कह कर हमने रामा को इतना थका दिया कि उसने निरुपाय घोषणा की कि वह नया जीव रानी के पेट में दाना चारा खाकर सो रहा था. હવે આ બાળકોએ જોયું એટલે પૂછ્યું કે આ ક્યાં હતું, આ બચ્ચું ક્યાં હતું ઘોડાનું. આવું કહી કહીને રામાને એટલો થકાવી દીધો કે રામા છે જે નોકર હતો એ નિરુપાય થઈ અને એણે ઘોષણા કરી દીધી
કે આ નવો જીવ છે જે રાણીના પેટમાં દાના અને ચારા આ બધું જ ખાઈ અને સૂઈ રહ્યો હતો. भाई ने उत्साह से पूछा, और भी है? और रामा ने स्वीकृति में सिर हिलाया. ભાઈ તો નાનો હતો, એણે કીધું કે હજી આવું બચ્ચું એના પેટમાં છે? તો રામાએ હા પાડી. અબ તો હમ વિસ્મિત ભી હોએ ઓર ક્રોધિત ભી. હવે તો અમે વિસ્મિત એટલે આશ્ચર્યચકિત પણ થયા અને ક્રોધિત ભી થયા, ગુસ્સે પણ થયા. ये छोटे जीव कोई काम धाम नहीं करते और हमको पीठ पर बैठा कर दौड़ाने वाली रानी का दाना चारा स्वयं खाकर उसके पेट में लेटे रहते हैं. આ નાના નાના જીવ કાંઈ કામ ધામ કરતા નથી, કાંઈ કામ ધંધો નથી કરતા, અને અમને જે પોતાની પીઠ ઉપર બેસાડી દોડાવવા વાળી આ રાનીનો દાના પાણી ખાય અને એના પેટમાં સૂતા રહે છે. જો આવું બાળકો વિચારતા હતા. भाई ने कहा, रानी का पेट चीर कर हम कम से कम एक और बच्चा घोड़ा निकाल ले, तब बचे घोड़ों पर वे छोटे बहन भाई बैठेंगे और रानी मेरी सेवा में रहेंगी. ભાઈ વિચારે છે કે રાનીનું પેટ ચીરી અને ઓછામાં ઓછું એક ઘોડાના બચ્ચાને કાઢી લે, જેનાથી જે નાનું બચ્ચું આવે એમાં નાના ભાઈ બહેન બેસશે અને હું જે મોટી જે રાની છે એના ઉપર બેસીશ. प्रस्ताव मुझे भी उचित जान पड़ा, पर जब एक दोपहर को वह कहीं से साग काटने का चाकू ले आया, तब मेरे साहस ने जवाब दे दिया. આ પ્રસ્તાવ તો મને પણ ગમ્યો કે રાનીનું જે બચ્ચું નીકળે એના ઉપર નાના ભાઈ બેન બેસે અને રાની ઉપર હું બેસીશ, એ મને ઉચિત લાગ્યું. પણ એક વખત જ્યારે બપોરના સમયે એ ક્યાંકથી શાક કાપવાનું ચાકુ લઈ આવ્યો તો મારા આ સાહસે જવાબ દઈ દીધો. एक और भी समस्या की ओर हमारा ध्यान गया. आखिर हम रानी का पेट सिएंगे कैसे? एक બીજી સમસ્યા તરફ અમારું ધ્યાન ગયું કે પછી અમે એને કાપી તો નાખીએ, બચ્ચું પણ કાઢી લઈએ, પણ પછી અમે રાનીનું પેટ સીવશું કેવી રીતે? माँ की महीन सी सुई से तो सीना संभव नहीं था. टाट सीने का बड़ा सूजा रामा अपनी कोठारी में रखता था, जहाँ हमारी पहुँच नहीं थी. માં પોતાની ઝીણી એવી સોયથી જે સીવતી હતી કપડાં, એનાથી રાનીનું પેટ સીવવું સંભવ નહોતું, અને મોટો સૂયો રામો જે નોકર હતો એ પોતાના ઓરડામાં રાખતો હતો, જ્યાં અમારી પહોંચ હતી नहीं. कुछ दिनों के बाद जब रानी का अश्व शिशु कुछ बड़ा होकर दौड़ने लगा, तब हमें न अपना क्रोध स्मरण रहा और न प्रस्ताव. થોડા સમય પછી આ રાનીનો અશ્વ શિશુ જે બાળ ઘોડો હતો તે મોટો થઈ અને દોડવા લાગ્યો, ત્યારે અમને એ પ્રસ્તાવ પણ યાદ ન રહ્યો અને અમારો ક્રોધ પણ ગાયબ થઈ ગયો. તો આવો સરસ મજાનો બાળકોનો નિર્દોષ નિખાલસ પ્રેમ જે પશુ પ્રત્યે દર્શાવતો હતો એ પાઠ આપણે જોયો. આશા રાખું છું તમને આ સમજાઈ ગયો હશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.